નારાયણ વિદ્યાવિહાર શાળામાં વાર્ષિક ઉત્સવ શિવરાજજીમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી હાલ સામાજિક ક્ષેત્રે, કેળવણી ક્ષેત્રે, કલા ક્ષેત્રે તથા રાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની આગવી નિસ્વાર્થ સેવાને વરેલા છે. શાળાના વાર્ષિક ઉત્સવમાં તેમની ઉપસ્થિતિ બાદ બીજા દિવસે શાળાના શિક્ષકોને વિશેષ કર્તવ્યબોધ આપ્યો હતો, જેમાં તેઓએ શિક્ષકનું કર્તવ્ય અને શિક્ષક સ્વપ્નમાં પણ ખોટું ન કરી શકે તે તેમની હાસ્યસભર શૈલીમાં જણાવ્યું હતું. આ પ્રસંગે જાણીતા લોકગાયક અભયસિંહ રાઠોડ, શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર સહિત સંચાલક મંડળના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મોહનલાલ માસ્તરને સપનું આવ્યું. હવે સપનામાં તો માણસ ગમે તે કરે. માસ્તર પહોંચ્યા મુંબઈ. સપનામાં ક્યાં રિઝર્વેશન કરાવવાનું? સફેદ રંગનું ધોતિયું, કાળા ચામડાના બૂટ પહેરેલા, તલનું તેલ લગાડેલું, માથે બંડીન, હાથમાં છત્રી, એ જમાનાની ટોપી કાળી, અને માસ્તર ઉતર્યા મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન. મોહનલાલ એમના જમાનાની હિરોઈન લીલા ચિટનીસ ને મુમતાઝ ને વહીદા રહેમાન આ બધી બુકે લઈને આવી, અમને આપ્યા એવા. અને મુમતાજે તો મોહનલાલ નું બાવડું પકડી લીધું, મારા ઘરે હાલો. નરગીસ દત્ત કે ના, સુનિલ દત્ત સાહેબે કીધું છે કે માસ્તર ને સીધા આપણા બંગલે લઈ આવજો, બ્રેકફાસ્ટ માં રાહ જોવે. વહીદા રહેમાન કે મારું શૂટિંગ જોવા હાલો. એક પછી એક હિરોઈન આગ્રહ કરવા માંડી માસ્તર ને પોતાની સાથે રાખવા માટે. નિયા માસ્તર કે મારે રજા નથી. એટલે બે ત્રણ વખત આમ કર્યું ને માસ્તરે સપનામાં, મારે રજા નથી. એમાં કોણી ગોદડામાં ભરાણી અને માસ્તરની નીંદર ઉડી ગઈ. પણ સ્વપ્ન ભંગ થયા. પલાઠી વાળીને રાતે 2:30 વાગે ખાટલામાં બેહીને પોક મૂકી મોહનલાલે. બાજુમાં અડધું અંગ ભૂતું હતું. આમ તો કહેવાનું જ અડધું હતું, બાકી તો પોણા જેવું હતું. ઈ જાગી ગયા અને માસ્તરને કે કોણ મરી ગયું? અત્યારે રાતે 2:30 વાગે પોક મૂકી. માસ્તર કે કોઈ નથી મર્યું, પણ આવું સારું સપનું આવ્યું હતું. 1 મહિનો રોકીને દુબાકા માર્યા હોત તો ક્યાં પગાર કપાઈ જવાનો હતો. એટલે મારું વિધાન જે છે એના પ્રમાણ માટે, એની સાબિતી માટે આ તમને મેં પ્રસંગ કીધો કે શિક્ષક એ છે સપનામાં પણ એને રજાની ચિંતા થાય, સપનામાં પણ એને વિદ્યાર્થીઓની ચિંતા થાય, સપનામાં પણ એને શાળાની ચિંતા થાય. જે સપનામાં પણ પોતાની કક્ષાથી નીચે ન ઉતરી શકે એનું નામ શિક્ષક.